રાજકોટના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે વિધિવત પૂજન અર્ચન સાથે નવી સિઝનના નવા કપાસના શ્રી ગણેશ થયા હતા। યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર, વાઇસ ચેરમેન અને સેક્રેટરીની હાજરીમાં યોજાયેલી પ્રથમ હરાજીમાં ખેડૂત જમનભાઈ ઉકાભાઈના કપાસનો 20 કિલો દીઠ ₹3001ના ઊંચા ભાવે સોદો પડ્યો હતો। આ કપાસ બજરંગ ટ્રેડિંગ મારફતે ઓમ ટ્રેડિંગ દ્વારા ખરીદવામાં આવ્યો હતો। પ્રથમ હરાજીમાં જ કપાસના બમ્પર અને આકર્ષણ ભાવ મળતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ હતી। યાર્ડના સંચાલકોના સફળ પ્રયાસોથી ખેડૂતોને તેમની જણસીના ઉત્તમ ભાવ મળી રહ્યા છે। કાયદેસરો આમરા હાલો ભાઈ જે બોલાવો મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું। હાલ વાત કરીએ તો આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસના શ્રી ગણેશ થયેલ છે। ઉપલેટાના નવા કપાસમાં જે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવો કપાસ આવ્યો છે એના 20 કિલોના ભાવ ₹3001 વેચાણો છે ને અંદાજે 80 થી 85 કિલો કપાસ હતો અને ઉપલેટા તાલુકાના ઉપલેટા ગામના ખેડૂત હતા। ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પેટ કમિશન એજન્ટની પેટી બજરંગ ટ્રેડિંગમાં કપાસ આવેલો હતો અને ઓમ ટ્રેડિંગ દ્વારા જગદીશભાઈ એ કપાસ લીધેલો હતો। અને ઉપલેટા તાલુકાની અંદર વાત કરીએ તો અત્યારે તો વરસાદ ઓછો છે, પણ ઉપલેટા તાલુકાની અંદર ભાદર, મોજ, વેણુ જેવી નદી આવેલી છે। એને હિસાબે આગતરો કપાસના, એરંડાના, મગફળીના, તુવેરના જેવા પાકોના વાવેતર થયેલા હતા। પણ હાલ આ સિઝનમાં જો વરસાદ ખેંચાશે તો થોડોક કપાસની આવકમાં, મગફળીની આવકમાં ઘણો બધો ફેરફાર થઈ શકે એમ છે, જેથી અત્યારે કપાસ સારા એવા ઉભેલા છે। પણ જો વરસાદ થઈ જાય તો થોડુંક ખેડૂતોને સારી એવી આશા બંધાઈ શકે એમ છે।